નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જો તમે અવારનવાર વિદેશ પ્રવાસ કરો છો અથવા લાંબા સમય પછી ભારત પરત ફરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખુશ ખબર આપતા બેગેજ રૂલ્સ 2026 જાહેર કર્યા છે। નવા આર્થિક સંજોગો અને વધતી જતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કસ્ટમ્સના નિયમોમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે। આ નવા નિયમો માત્ર પ્રક્રિયાને સરળ જ નથી બનાવતા, પરંતુ વિદેશથી લાવવામાં આવતી વસ્તુઓ પરની ડ્યુટી ફ્રી મર્યાદામાં પણ મોટો વધારો કર્યો છે। આપણે વિગતવાર જાણીશું કે હવે તમે વિદેશથી શું અને કેટલા પ્રમાણમાં ડ્યુટી ફ્રી લાવી શકશો। નવા કસ્ટમ્સ બેગેજ રેગ્યુલેશન્સ 2026 હેઠળ સૌથી મોટો ફેરફાર પેપર વર્ક અને પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર હવે મુસાફરોએ એરપોર્ટ પર લાંબી કતારોમાં ઊભા રહીને ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં। મુસાફરો હવે ઇલેક્ટ્રોનિક રીતે અને મુસાફરી શરૂ કરતા પહેલા જ તેમના સામાનની માહિતી એડવાન્સમાં જાહેર કરી શકશે। આ ડિજિટલ અને એડવાન્સ ડિક્લેરેશન સિસ્ટમથી એરપોર્ટ પર ક્લિયરન્સ ઝડપી બનશે અને મુસાફરોનો કિંમતી સમય બચશે। સરકારનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો અને મુસાફરોને બિનજરૂરી મુશ્કેલીથી બચાવવાનો છે। મીડિયા અહેવાલો અનુસાર મુસાફરો માટે સૌથી આનંદની વાત એ છે કે ડ્યુટી ફ્રી સામાન લાવવાની મર્યાદા જે પહેલા 50,000 રૂપિયા હતી તેને હવે વધારીને 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે। નવા નિયમો મુજબ ભારતીય નિવાસીઓ, ભારતીય મૂળના પ્રવાસીઓ અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકો હવે 75,000 રૂપિયા સુધીની વસ્તુઓ કોઈ પણ ટેક્સ ભર્યા વગર ભારત લાવી શકશે। જો કે વિદેશી મૂળના પ્રવાસીઓ માટે આ મર્યાદા 25,000 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ક્રૂ મેમ્બર્સ માટે તે 2,500 રૂપિયા છે। નોંધનીય છે કે જમીન માર્ગે આવતા પ્રવાસીઓને આ જનરલ ડ્યુટી ફ્રી ભથ્થું મળવા પાત્ર નથી। મોટાભાગના ભારતીયો વિદેશથી સોનાના દાગીના લાવતા હોય છે અને અગાઉ તેના મૂલ્ય પર મર્યાદા હોવાથી ઘણી મૂંઝવણ થતી હતી। હવે સરકારે આ મૂલ્ય મર્યાદા હટાવી દીધી છે અને દાગીના માટેની છૂટછાટ માત્ર વજનના આધારે નક્કી કરી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જો તમે 1 વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા હોવ તો મહિલા મુસાફરો 40 ગ્રામ સુધીના સોનાના દાગીના ડ્યુટી ફ્રી લાવી શકશે, જ્યારે મહિલા સિવાયના અન્ય મુસાફરો માટે આ મર્યાદા 20 ગ્રામ રાખવામાં આવી છે। આ ફેરફારથી સોનાના ભાવમાં વધઘટ છતાં મુસાફરો માટે ગણતરી સરળ બનશે। જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરીને કાયમી ધોરણે ભારત પરત ફરી રહ્યા છે તેમના માટે ટ્રાન્સફર ઓફ રેસિડેન્સ ના લાભો ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યા છે। જો તમે 12 મહિના સુધી વિદેશ રહ્યા હોવ તો 1.5 લાખ સુધીની વસ્તુઓ, 1 થી 2 વર્ષ રહ્યા હોવ તો 3 લાખ સુધીની વસ્તુઓ, અને જો તમે 2 વર્ષથી વધુ સમય વિદેશમાં વિતાવ્યો હોય તો અધધ 7.5 લાખ રૂપિયા સુધીની ઘરવખરીની વસ્તુઓ તમે ડ્યુટી વગર ભારત લાવી શકશો। સરકારે આ માટેની યાદીને પણ સરળ અને સ્પષ્ટ બનાવી છે, જેથી કસ્ટમ્સ ચેકિંગ વખતે કોઈ વિવાદ ન થાય। ટેકનોલોજીના યુગમાં હવે દરેક મુસાફર પાસે લેપટોપ હોય છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને 18 વર્ષથી વધુ ઉંમરના દરેક પ્રવાસીને એક લેપટોપ ડ્યુટી ફ્રી લાવવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત જે પ્રવાસીઓ પોતાના પાલતુ પ્રાણીઓ એટલે કે પેટ્સને ભારત લાવવા માંગે છે તેમના માટે પણ નિયમો હળવા કરવામાં આવ્યા છે। હવે અમુક શરતો અને પ્રોટોકોલના પાલન સાથે મુસાફરો તેમના વહાલા પાલતુ પ્રાણીઓને કોઈ વધારાની ડ્યુટી વગર ભારત લાવી શકશે, જે પ્રાણી પ્રેમીઓ માટે ખૂબ જ મોટી રાહત છે। ઘણીવાર મુસાફરો મોંઘા કેમેરા, સંગીતના સાધનો કે વ્યાવસાયિક સાધનો ભારતની બહાર લઈ જતા હોય છે અને પાછા લાવતી વખતે તેમને ડ્યુટી ભરવાની બીક રહેતી હોય છે। હવે સરકારે ટેમ્પરરી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સર્ટિફિકેટની સુવિધા શરૂ કરી છે। મુસાફરો બહાર જતી વખતે પોતાના સામાનનું સર્ટિફિકેટ મેળવી શકશે, જેથી જ્યારે તેઓ ભારત પરત ફરે ત્યારે તે સામાન પર કોઈ ટેક્સ ભરવો ન પડે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આનાથી બિનજરૂરી માલની અટકાયત ઘટશે અને વ્યાવસાયિક મુસાફરોને મોટી સુવિધા મળશે।
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ફેરફારો ભારતને વૈશ્વિક સ્તરે પર્યટન ફ્રેન્ડલી ડેસ્ટિનેશન બનાવવા માટે કરવામાં આવ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે, જ્યારે અન્ય દેશોમાં કસ્ટમ્સ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ત્યારે ભારત પણ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુસાફરોનો અનુભવ સુધારી રહ્યું છે. આ નવા નિયમો માત્ર પ્રવાસીઓને જ નહીં પણ ભારતીય અર્થતંત્રમાં આવતા વિદેશી હુંડિયામણને પણ પ્રોત્સાહન આપશે. નિષ્કર્ષમાં કહીએ તો બેગેજ રૂલ્સ 2026 એ વિદેશી પ્રવાસીઓ માટે ખરેખર નવું વર્ષ ભેટ સમાન લઈને આવ્યું છે. જો કે મુસાફરોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડ્યુટી ફ્રી મર્યાદાનો અર્થ એ નથી કે તમે ગમે તેટલી વસ્તુઓ લાવી શકો. પ્રતિબંધિત વસ્તુઓ અને નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન માટે ડ્યુટી ભરવી જ પડશે. તેથી પ્રવાસ શરૂ કરતા પહેલા અધિકૃત વેબસાઇટ પરથી નિયમો એકવાર ચકાસી લેવા હિતાવહ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.